સો એઝ યુ મેન્શન કે ડબલ પ્રેગ્નન્સીમાં રિસ્ક વધારે હોય છે, તો વોટ આર ધ રિસ્ક કે બે જે તમે એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા છે, ડુ દે કમ્પાઇલ ટુગેધર એન્ડ દે ધ આઉટકમ ઇઝ રિયલી વેરી રિસ્કી? ડિપેન્ડ્સ ઓન ધ કન્ડિશન કે કેસ કેવો છે, પણ મોટાભાગની ટ્વિન પ્રેગ્નન્સીઝમાં ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરથી શરૂઆત કરીએ તો ઉલટી વધારે થાય, બરાબર, વીકનેસ વધારે લાગે, હિમોગ્લોબિન ઓછું થવાના ચાન્સીસ વધારે હોય. જેમ જેમ પ્રેગ્નન્સી આગળ વધતી જાય એમ વેટ રિલેટેડ પ્રોબ્લેમ્સ વધારે થાય, બરાબર, મધરને થોડું ડિફિકલ્ટી, મેકેનિકલ પ્રોબ્લેમ લે, બેસવા ઉઠવામાં પ્રોબ્લેમ લે. સો એવરી રિસર્ચ હેઝ ધેર ઓન બેકલેશિસ. તો આ 1978માં જે તમે વાત કરી, આખી હિસ્ટ્રી કહી, તો એવું તો શું થયું હતું કે ત્યારે કોઈ એવી ક્રાંતિ વસ્તુ કે જે એને આજે પણ યાદ કરવામાં આવતી હશે? અને ઓફકોર્સ સાયન્ટિસ્ટ, જેમ તમે કહ્યું કે રિસર્ચ કર્યું છે, તો એવા કયા એના ઓબ્સ્ટેકલ્સ આવ્યા હશે કે ત્યારે આજે આપણે આઈવીએફને આટલું ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ? સો ઇનિશિયલી જસ્ટ બિકોઝ કે બહુ લોકો શરમાતા હતા આ વસ્તુ કહેવાથી, બરાબર, લોકો સેકન્ડ મેરેજ કરી દેતા હતા, મતલબ દે વર ફાઇન્ડિંગ અધર ઓપ્શન્સ, બરાબર. તો સાયન્ટિસ્ટ કેમ અપ વિથ ધ પ્રોટોકોલ કે આપણે એક એગને આપણે હ્યુમન બોડીમાંથી બહાર નીકાળીએ અને સ્પર્મને બહાર નીકાળીએ, એને લેબોરેટરીમાં પ્રોપર એન્વાયરમેન્ટ આપી જો આપણે ગ્રો કરીએ તો પછી કદાચ એમાંથી આપણે બેબી પ્રોડ્યુસ કરી શકીએ છીએ. તો આઈવીએફમાં વોટ હેપન્સ ઇઝ કે વી ગ્રો જનરલી બેબી ફોર 3 days ઓર 5 days અને પછી એને ટ્રાન્સફર કરીએ છીએ યુટ્રસમાં, એટલે કે ગર્ભાશયમાં, અને ત્યાંથી પછી 9 મહિના સુધીનું ડેવલપમેન્ટ બાળકનું ગર્ભાશયમાં જ થાય છે. પ્રેગ્નન્સી હોય કે આઈવીએફ, આપણને દુનિયા પાસેથી 100 સલાહો મળે છે, પણ જ્યારે હકીકત શું છે એ જાણવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે રાજકોટ મિરરના પ્લેટફોર્મ પર ડૉક્ટર ફોરમ તન્ના, જે આજે એટલે કે આઈવીએફ ડેના દિવસે આપણા સ્ટુડિયો પર આવ્યા છે. અને આપણે ઘણી બધી આજે આ વિશે વાતચીત કરવાના છીએ કે આઈવીએફ આપણે ઘણીવાર મોસ્ટલી ડિસ્કસ કર્યું જ હશે કે આઈવીએફ શું છે, પણ આઈવીએફ ડે શું કામ ઉજવવામાં આવે છે એ વિશે આપણે થોડી ઘણી આજે વાતચીત કરવાના જઈ રહ્યા છીએ. તો આઈ વુડ લાઈક ટુ વેલકમ યુ ઓન અવર પ્લેટફોર્મ. અને હું થોડું કહીશ કે તમે પોતાનું ઇન્ટ્રોડક્શન અમારી ઓડિયન્સને આપો, જેથી કરીને દે કમ ટુ નો કે આખી તમારી પ્રોફાઇલ શું છે. કેમ છો બધાય? હું ડૉક્ટર ફોરમ તન્ના, હું બેન્કર આઈવીએફ રાજકોટમાં કન્સલ્ટન્ટ આઈવીએફ સ્પેશિયલિસ્ટ છું અને સેન્ટર હેડ છું, અને ઘણા ટાઈમથી આઈવીએફ પ્રેક્ટિસ કરું છું. અને ઇટ ઇઝ અ પ્રિવિલેજ ટુ કમ હિયર ઇન રાજકોટ મિરર અને ઓન ધ ઓકેઝન ઓફ વર્લ્ડ આઈવીએફ ડે. એટલે મેઇન હેતુ આઈવીએફ ડે સેલિબ્રેટ કરવાનો એ છે કે વી વોન્ટ ટુ સ્પ્રેડ અવેરનેસ ઓન ઇન્ફર્ટિલિટી, અને એ જ રીઝનથી હું અહીંયા આવી છું. અને આઈ હોપ કે આ પોડકાસ્ટ ઘણા લોકો સાંભળે અને ઘણા લોકો સુધી આ પહોંચે, જેથી કરીને ઘણી બધી આઈવીએફ રિલેટેડ મિથ્સ એના મગજમાંથી દૂર થાય. સો યસ, આઈવીએફ ઉપર આપણે ઘણા બધા, આની પહેલાં પણ આપણે જ્યારે વાતચીત કરી હતી ત્યારે વી ડિસ્કસ મેની થિંગ્સ ઓન મેન્સ્ટ્રુઅલ હાઇજીન, પછી આઈવીએફ, પ્રેગ્નન્સી, પણ આજે 25th જુલાઈ છે, એને વર્લ્ડ આઈવીએફ ડે કઈ રીતે ઉજવવામાં આવે છે અને શા માટે આજે જ? ઓકે, તો ઇન 1978, ઓલમોસ્ટ બિફોર 47 years, ફર્સ્ટ આઈવીએફ બેબીનો બર્થ થયો હતો. લાઈક ત્યારે ઇન્ફર્ટિલિટી વોઝ વેરી, મતલબ બહુ શરમવાળી વસ્તુ હતી, લોકો એકબીજાને કહેતા નહોતા, મતલબ ટ્રીટમેન્ટ્સ લેતા નહોતા. તો એ કન્ડિશનમાં ઘણી બધી થિયોરીઝ થઈ અને ફાઇનલી વી ગોટ ધ સક્સેસ કે આપણે એક સ્પર્મ અને એક એગ બંનેને લેબોરેટરીમાં, એટલે કે આપણા બોડીની બારે એનું ફર્ટિલાઇઝેશન કર્યું, એમાંથી ગર્ભ બનાવ્યો અને ગર્ભને આપણે ટ્રાન્સફર કર્યું. એ ગર્ભમાંથી આપણને 9 મહિના સુધી આપણે એને મોનિટરિંગ કર્યું અને 9 મહિના પછી આપણને એક આઈવીએફ બેબી બોર્ન થયું હતું. તો આજના દિવસે ફર્સ્ટ આઈવીએફ બેબી બોર્ન થયું હતું અને એનું નામ હતું લુઈ બ્રાઉન. અને બસ એ જ સક્સેસ અને એ જ ટેકનોલોજીની સક્સેસને આપણે આજે સેલિબ્રેટ કરીએ છીએ. અને ધીસ ઇઝ નોટ જસ્ટ અબાઉટ ધ સક્સેસ ઓફ ટેકનોલોજી, ઇટ ઇઝ ઓલ્સો અબાઉટ કે ઘણા બધા એવા કપલ્સ જે એક બાળક માટે બહુ બધી ટ્રાય કરે છે, દે આર વેરી ડિપ્રેસિવ, મતલબ બહુ એન્શિયસ હોય છે, તો એવા લોકોની લાઈફમાં એક આશાનું કિરણ આજનો દિવસ છે. સો વી સેલિબ્રેટ ધીસ ડે એઝ વર્લ્ડ આઈવીએફ ડે. એઝ યુ સેડ કે વોટ વોઝ ધ નેમ? લુઈ બ્રાઉન. હા, તો જે લુઈ બ્રાઉન છે એ કઈ કન્ટ્રીમાં, આઈ મીન જે આઈવીએફ નું ફર્સ્ટ બેબી જે બોર્ન થયું હતું એ કઈ કન્ટ્રીમાં? ઇટ વોઝ ઇન યુએસ. અને ત્યાં જ બે સાયન્ટિસ્ટ હતા, એક ડોક્ટર રોબર્ટ એન્ડ ડોક્ટર પેટ્રિક.
બોથ ઓફ ધેમ વર વેરી મચ ઇન ટુ ધીસ રિસર્ચ ફિલ્ડ ઇન IVF, અને બહુ બધા ફેલિયર્સ પછી દે હેવ ગોટ ધ સક્સેસ. સો ઇટ ઇઝ અ બિગ થિંગ કે ભાઈ આપણે એક બ્રેક થ્રુ મળી ગયું કે ભાઈ એ પછીની જે જનરેશન છે એ સાવ આખી ચેન્જ થઈ ગઈ. અને અત્યારે all over the world there are so many babies, millions of babies, IVF babies જે એક એના મધર ફાધર સાથે છે, અને એવા કપલ્સની લાઈફમાં એક રે ઓફ હોપ બનીને આવ્યા છે કે ભાઈ they were not expecting કે અમારે કિડ્સ થશે, તો now they have kids because of IVF. અને thanks to this technology and thanks to those scientists કે જેને આના પાછળ રિસર્ચ કરી, અને we have got a breakthrough of it. સો એવરી રિસર્ચ હેઝ ધેર ઓન બેકલેશિસ. તો આ 1978માં જે તમે વાત કરી, આખી હિસ્ટ્રી કહી, તો એવું તો શું થયું હતું કે ત્યારે કોઈ એવી ક્રાંતિ વસ્તુ કે જે એને આજે પણ યાદ કરવામાં આવતી હશે? અને ઓફકોર્સ સાયન્ટિસ્ટ જેમ તમે કહ્યું કે રિસર્ચ કર્યું છે, તો એવા કયા એના ઓબ્સ્ટેકલ્સ આવ્યા હશે કે ત્યારે આજે આપણે IVFને આટલું ટેકનોલોજીને ઉપયોગ કરી શકીએ છીએ? સો ઇનિશિયલી જસ્ટ બિકોઝ કે બહુ લોકો શરમાતા હતા આ વસ્તુ કહેવાથી, બરાબર, લોકો સેકન્ડ મેરેજ કરી દેતા હતા, મતલબ દે વર ફાઇન્ડિંગ અધર ઓપ્શન્સ, બરાબર. તો સાયન્ટિસ્ટ કેમ અપ વિથ ધ પ્રોટોકોલ કે આપણે એક એગ ને આપણે હ્યુમન બોડીમાંથી બહાર નીકાળીએ અને સ્પર્મને બહાર નીકાળીએ, એને લેબોરેટરીમાં પ્રોપર એન્વાયરમેન્ટ આપી ને જો આપણે ગ્રો કરીએ તો પછી કદાચ એમાંથી આપણે બેબી પ્રોડ્યુસ કરી શકીએ છીએ. તો IVFમાં વોટ હેપન્સ ઇઝ કે વી ગ્રો જનરલી બેબી ફોર 3 days ઓર 5 days, અને પછી એને ટ્રાન્સફર કરીએ છીએ યુટ્રસમાં, એટલે કે ગર્ભાશયમાં, અને ત્યાંથી પછી 9 મહિના સુધીનું ડેવલપમેન્ટ બાળકનું ગર્ભાશયમાં જ થાય છે. તો ઇનિશિયલી they didn't got the success in this. બહુ બધા ફેલિયર્સ આવ્યા, એટલા બધા એડવાન્સ ઇન્જેક્શન્સ નહોતા, સ્ટિમ્યુલેશન પ્રોટોકોલ્સ એટલા એડવાન્સ નહોતા, અને લોકોને માનવામાં બી નહોતું આવતું. લોકો they were telling કે ભાઈ આ લેબોરેટરીમાં બનેલું બાળક છે, આ ટેસ્ટ ટ્યુબ બેબી છે. તો એવા બધા બી ઘણા બધા ફેક્ટર્સ એ લોકોને ફેસ કરવા પડ્યા, અને અલ્ટિમેટલી હવે ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે અને એટલી અવેરનેસ સ્પ્રેડ થઈ ગઈ છે કે પીપલ આર અવેર ઓફ ઇટ એન્ડ દે ટેક ધીસ ટ્રીટમેન્ટ હેપીલી. મતલબ એ લોકો શરમાતા નથી કહેવા માટે કે ભાઈ ધીસ ઇઝ IVF બેબી, અને અમે લોકો IVFની ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. એ આપણે આ સ્ટેજ પર આવી ગયા છે આફ્ટર 47 years. સો આ 47 yearsમાં ઘણી બધી ટેકનોલોજી ચેન્જ થઈ, એડવાન્સ થઈ, ઘણા બધા ટ્રાયલ એન્ડ એરર થયા, ઘણા બધા રિસર્ચ આર્ટિકલ્સ આવ્યા, અને અત્યારે આપણે વી હેવ રીચ્ડ અપ ટુ ધેટ કન્ડિશન કે IVFની ટ્રીટમેન્ટ બહુ એડવાન્સ અને સારી થઈ ગઈ છે. ઓકે, સો એઝ યુ મેન્શન કે આપણે ટેસ્ટ ટ્યુબ બેબી માની લઈએ છીએ IVF બાળક જે હોય છે એને, એટલે હવે તો આઈ થિંક કે ટેકનોલોજી અને સાથે સાથે માઇન્ડસેટ પણ એટલું બદલાઈ રહ્યું છે કે લોકો IVF તરફ આગળ ઓપનલી વધી રહ્યા છે. ત્યારે તમે જે કહ્યું કે એક IVF બેબી એ ટેસ્ટ ટ્યુબ બેબી નથી, તો હાઉ વુડ યુ લાઈક ટુ સે કે આ ડિફરન્સ કેવી રીતે તમે સમજાવશો? ઓકે, સો બેઝિકલી લેબોરેટરીમાં બનતું બાળક નથી આ. જનરલી આપણે શું કરીએ છીએ કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એટલે કે બોડીની બહાર આપણે ફર્ટિલાઇઝેશન કરીએ, એટલે આપણે ઇન્જેક્શન્સ આપીએ ફિમેલ પાર્ટનરને અને સ્ટિમ્યુલેટ કરીએ. સ્ટિમ્યુલેશનથી આપણને ફોલિકલ્સ મળે, ફોલિકલ્સમાંથી આપણે એગ્સ રિટ્રીવ કરીએ, અને સાથે સાથે આપણે મેલ પાર્ટનરમાંથી સીમેન લઈએ, જેમાંથી આપણને સ્પર્મ્સ મળે. તો આ એગ અને સ્પર્મને આપણે ફર્ટિલાઇઝેશન કરાવીએ. આ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસને ICSI પ્રોસિજર બી કહેવાય છે, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. તો આ પ્રોસિજરને ICSI કહેવાય છે. તો ICSI પ્રોસિજર પછી 5 days આપણે એમ્બ્રિયોને ગ્રો કરવાનો ટાઈમ આપે છે, અને જ્યારે એ 5 daysનું બની જાય પછી આપણે એને ટ્રાન્સફર કરીએ છીએ. એટલે એને પ્રોપર એન્વાયરમેન્ટ જે બોડીમાં મળતું હોય એવું જ આપણે લેબોરેટરીમાં એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ, અને 5 days પછી એ ઇમ્પ્લાન્ટ થાય છે, ગર્ભાશયમાં ચોટે છે, અને પછી એમાંથી 9 મહિનાનું બાળક ડેવલપ થાય છે. તો ઇન શોર્ટ ખાલી 5 દિવસનું પ્રોસેસ લેબોરેટરીમાં થાય છે, એટલે કે એમ્બ્રિયોલોજી લેબમાં થાય છે, અને બાકી 9 મહિના બાળક જેમ નોર્મલ બાળક બનતું હોય એવી જ રીતે ગર્ભાશયમાં ડેવલપ થાય છે. તો ઇટ ઇઝ નોટ અ ટેસ્ટ ટ્યુબ બેબી, એટલે ઇટ ઇઝ અ રોંગ ટર્મિનોલોજી, કાં તો એવું કહી શકીએ કે અધૂરી ટર્મિનોલોજી છે ટેસ્ટ ટ્યુબ બેબી. IVF બેબીઝ નોર્મલ બેબીઝ જેવા જ હોય છે, એ લોકોનું ડેવલપમેન્ટ એવી જ રીતે થતું હોય છે, બિકોઝ નેચર ઇઝ ડેવલપિંગ ઇટ. આપણે તો એને 5 દિવસ સુધી ગ્રો કરી અને ટ્રાન્સફર કરી દીધું, આગળનું જે બી કંઈ એનું આઉટકમ છે એ બધું નેચર ડિસાઇડ કરે છે, અને એ નોર્મલ બેબીઝ જેમ જ હોય.
ઇવન આઈવીએફ પ્રેગ્નન્સીઝ મોટાભાગે નોર્મલ પ્રેગ્નન્સીની જેમ જ આગળ વધતી હોય છે, અને બેબીઝ જે આપણે આવે છે એ બી મોટાભાગે નોર્મલ જ હોય છે. એ લોકોનું આઈક્યુ કોશન્ટ અને ઇક્યુ કોશન્ટ બધું નોર્મલ બેબીઝ જેવું જ હોય છે. સમુકનું આઈવીએફ પ્રેગ્નન્સીઝ વધારે મોનિટર્ડ થયેલી હોય છે, એ લોકોમાં વધારે ધ્યાન દેવામાં આવતું હોય છે, એ લોકો વધારે રેગ્યુલર એન્ટીનેટલ વિઝિટ્સ લેતા હોય છે, પ્રોપર મેડિકેશન્સ લેતા હોય છે, તો એ લોકોનું આઉટકમ વધારે સારું હોય છે રાધર દેન કે નોર્મલ પ્રેગ્નન્સી જેવું. એટલે દેર ઇઝ નો ડિફરન્સ કે ભાઈ આઈવીએફથી જન્મેલું બાળક થોડુંક ડિફરન્ટ આવશે, કંઈ અલગ હશે, એ બધું મિથ છે. ઇટ ઇઝ નોટ રાઈટ. દેટ ઇઝ એકચ્યુઅલી વેરી ટ્રુ. આ બધા મિથ આપણે ઘણા સાંભળેલા છે. એમાંનું એક પણ હું તમને પૂછીશ કે આપણે ઘણીવાર સાંભળેલું છે કે આઈવીએફ હોય એટલે ટ્વિન્સ જ આવશે. સો ઇઝ ધેટ રિયલી ટ્રુ કે આ આઈવીએફ પ્રોસેસમાં ટ્વિન્સ આવે એટલે એમ જ સમજવાનું કે આઈવીએફ જ કરાવ્યું હોય? નોટ નેસેસરી. ટ્વિન્સ નેચરલ કન્સેપ્શનમાં બી આવી શકે છે, બટ યસ આઈ વુડ સે કે આઈવીએફ જ્યારથી વધ્યું છે ને ત્યાર સુધી ટ્વિન્સનો રેશિયો બી વધ્યો છે. ઘણી વખત એવું બી થઈ શકે કે કપલ્સ કમ ટુ અસ અને દે આસ્ક કે ભાઈ અમને 2 બાળકો જોઈએ છે, અમને 2 ટ્રાન્સફર કરાવવા છે. હવે જ્યારે આપણે ટ્રાન્સફર પ્રોસેસ કરીએ છીએ ત્યારે વી આસ્ક ધ કપલ કે તમને સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવવો છે કે ડબલ કરાવવો છે. તો દે પ્રોવાઈડ અસ કે ભાઈ ના યુ કેન ડુ ઓફ યોર ચોઇસ કે તમને 1 કરાવવો છે કે 2 કરાવવો છે. તો મોટા ભાગના પેશન્ટ્સ પ્રિફર કે અમને ડબલ એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવવો છે, કેમ કે કદાચ 2 બાળકો આવી જાય તો એક જ સાથે પ્રેગ્નન્સી રહી જાય, એક જ સાથે મોટા થઈ જાય, ટર્મિનોલોજીસ હોય. બટ એઝ અ ડોક્ટર એન્ડ એઝ અ આઈવીએફ સ્પેશિયલિસ્ટ વી એક્સપ્લેન ધેમ કે ટ્વિન્સ ઇન હાઈ રિસ્ક પ્રેગ્નન્સીઝ છે, એની સાથે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ એસોસિએટેડ છે. એ બધા કોમ્પ્લિકેશન્સ અમે એમને સમજાવીએ છીએ, એના આઉટકમ વિશે કહીએ છીએ, અને એ પછી જો એ લોકો રેડી છે તો દેન વી ટ્રાન્સફર 2 એમ્બ્રિયોઝ ટુ ધેમ વિથ ધેટ પોસિબિલિટી કે આમાં ટ્વિન્સ આવવાના ચાન્સીસ છે. ઘણીવાર એવું બી બને કે ડબલ એમ્બ્રિયો ટ્રાન્સફર પછી પણ એક જ ઇમ્પ્લાન્ટ થાય અને વી ગેટ અ સિંગલ બેબી. સો યસ ડેફિનેટલી ટ્વિન્સ હેવ ઇન્ક્રીઝડ, બટ ઇટ ઇઝ એવું નથી કે બધા આઈવીએફ બેબીઝ ટ્વિન્સ જ હોય અને બધી આઈવીએફ પ્રેગ્નન્સીઝ ટ્વિન્સ જ હોય. દેટ ઇઝ નોટ રાઈટ. અને ટ્વિન્સના પોતાના કોમ્પ્લિકેશન્સ છે, અને એઝ અ આઈવીએફ સ્પેશિયલિસ્ટ વી ડોન્ટ વોન્ટ કે વધારે ટ્વિન્સ આવે, કેમ કે ઇટ ઇઝ અ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી. આપણને એક સારું અને હેલ્ધી બેબી જોઈએ છે, બરાબર. નોટ આપણે કોમ્પ્લિકેશનમાં નથી પડવું, આપણે એક સારું બાળક માતાના હાથમાં દેવું છે, જે 9 મહિના સુધી પહોંચે, એને કાચની પેટીમાં ન રાખવું પડે અને એનું ડેવલપમેન્ટ પ્રોપર હોય. સો એઝ યુ મેન્શન કે ડબલ પ્રેગ્નન્સીમાં રિસ્ક વધારે હોય છે, તો વોટ આર ધ રિસ્ક કે બે જે તમે એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા છે, ડુ દે કમ્પાઇલ ટુગેધર એન્ડ દે ધ આઉટકમ ઇઝ રિયલી વેરી રિસ્કી? ડિપેન્ડ્સ ઓન ધ કન્ડિશન કે કેસ કેવો છે, પણ મોટાભાગની ટ્વિન પ્રેગ્નન્સીઝમાં ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરથી શરૂઆત કરીએ તો ઉલટી વધારે થાય, બરાબર, વીકનેસ વધારે લાગે, હિમોગ્લોબિન ઓછું થવાના ચાન્સીસ વધારે હોય. જેમ જેમ પ્રેગ્નન્સી આગળ વધતી જાય એમ વેટ રિલેટેડ પ્રોબ્લેમ્સ વધારે થાય, બરાબર. મધરને થોડું ડિફિકલ્ટી, મેકેનિકલ પ્રોબ્લેમ રહે, બેસવા ઉઠવામાં પ્રોબ્લેમ રહે, પડખું ફરવામાં પ્રોબ્લેમ રહે. ઘણી વખત એવું બી થતું હોય છે કે એક બાળક સરસ ડેવલપ થાય, બીજું બાળકનું ડેવલપમેન્ટ સ્લો થઈ જાય, તો એ બી એક રીઝન છે. અધૂરા મહિને ડિલિવરી થવી એટલે કે પ્રીટર્મ ડિલિવરીઝ, એટલે કે 37 અઠવાડિયા પહેલાં ડિલિવરી થાય તો બાળક ઇમેચ્યોર આવવાના ચાન્સીસ રહે. અને મોટાભાગની ટ્વિન પ્રેગ્નન્સી 37 અઠવાડિયા સુધી નથી પહોંચતી, 36 અઠવાડિયા સુધી પહોંચે તો બી બહુ સારું કહેવાય. તો એવા કેસીસમાં બાળકોને આપણે કાચની પેટીમાં રાખવા પડે છે. 2 બાળકો હોય તો એ પ્રમાણે એનું એક્સપેન્સીસ વધી જાય, મધર ફાધર પર સ્ટ્રેસ વધી જાય, અને સો ઓવરઓલ ઘણા બધા કોમ્પ્લિકેશન્સ અટેચ છે. પ્લસ ડિલિવરી ટાઈમે બી બ્લીડિંગ થવાના ચાન્સીસ વધારે છે. તો આ બધી વસ્તુને જોતા વી વોન્ટ કે ભાઈ આ બધા કોમ્પ્લિકેશન્સ ન થાય એક મધરની લાઈફમાં, અને દેટ્સ વાય વી પ્રિફર કે ભાઈ એક સિંગલ સારો એમ્બ્રિયો હોય તો વી એક્સપ્લેન ધેમ કે ભાઈ આપણે સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર તરફ આગળ વધી શકીએ, અને એમાં બી સક્સેસ રેટ આપણને સારા જોવા મળે છે. સો આપણે વાત કરી ઇન્ફર્ટિલિટીને બધી, તો જ્યારે આઈવીએફની આખી શોધ થઈ એ પછી આઈવીએફ અને ઇન્ફર્ટિલિટીની સારવારમાં કેટલા ફેરફાર અને બદલાવ છે? બહુ બધા. લાઈક શરૂઆતમાં જ્યારે ફર્સ્ટ આઈવીએફ થયું હતું ત્યારે ફેલિયર રેટ્સ બહુ વધારે હતા. એક એન્ટિટી છે કે ઓવેરિયન હાઇપર સ્ટિમ્યુલેશન સિન્ડ્રોમ, એટલે કે આપણે ઇન્જેક્શન્સ આપીએ તો ઓવરીઝ બહુ બધી સ્ટિમ્યુલેટ થઈ જાય, એટલી બધી સ્ટિમ્યુલેટ થઈ જાય, એટલું બધું પાણી ભેગું થઈ જાય કે એ મધરની લાઈફ ડેન્જરમાં મુકાઈ શકે છે અગર બહુ વધારે થયું તો એ કન્ડિશન્સ હવે આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ, કેમ કે એક એગ ફ્રીઝિંગનો કોન્સેપ્ટ આવ્યો છે. મતલબ કે આપણે જેટલા બી એમ્બ્રિયોઝ ફોર્મ કરીએ છીએ, જેટલા બી ગર્ભ બનીએ છીએ, એને
ત્યારે ને ત્યારે ટ્રાન્સફર નથી કરતા, આપણને ફ્રીઝ કરી દે છે. ફ્રીઝિંગનો કોન્સેપ્ટ આવ્યા પછી આપણે આ કોમ્પ્લિકેશનને ઓલમોસ્ટ ઝીરો કરી દીધો છે. અને એ એડવાન્સમેન્ટ બહુ મોટી છે જે અત્યાર સુધી આપણા આઈવીએફના ઓલામાં આવી છે. અને લેટર ઓન બી એવું છે કે ઘણી વખત ફ્રેશ ટ્રાન્સફર કરતા હોય તો ફ્રેશ ટ્રાન્સફરમાં બી રિઝલ્ટ થોડા ડાઉન થઈ શકે છે. પણ અગર ફ્રીઝ થયેલો એમ્બ્રિયોને આપણે જ્યારે ટ્રાન્સફર કરીએ છીએ તો સક્સેસ રેટ આપણને સારો મળે છે. ફ્રીઝિંગનો કોન્સેપ્ટ એ છે કે -196 ડિગ્રી પર આપણે ગર્ભને ફ્રીઝ કરી દઈએ છીએ, ત્યારે એની બધી મેટાબોલિક પ્રોસેસ સ્ટોપ થઈ જાય છે. અને પછી જ્યારે આપણે એને રૂમ ટેમ્પરેચર પર લઈ આવીએ ત્યારે એ નોર્મલ રીગેન એટલે રીસ્ટાર્ટ થાય છે એની પ્રોસેસ, અને પછી એનું ડેવલપમેન્ટ સ્ટાર્ટ થતું હોય છે. અને ત્યારે આપણે ટ્રાન્સફર બી કરી દેતા હોય છે. તો આ કોન્સેપ્ટ બી બહુ મોટું એડવાન્સમેન્ટ આવ્યું છે. પછી પેઇન ફ્રી આઈવીએફ હવે ડેવલપ થયું છે કે જેમાં નીડલ ફ્રી ઇન્જેક્શન્સ આવે છે. એટલે પેલા ઘણા લોકો એવું મિથ હતું કે ભાઈ ઇટ ઇઝ વેરી પેઇનફુલ, ઇન્જેક્શન્સ બહુ બધા લેવા પડે, આપણને પેઇન થાય અને શરીર એ ફૂલાઈ જાય. પણ હવે એવા ઇન્જેક્શન્સ આવી ગયા છે કે જેમાં નીડલ જ નથી. તો એક ફિમેલને એ પેઇન આપણે બને એટલું ઓછું કરી શકીએ એવી આપણે કોશિશ કરીએ છીએ. શરૂઆતમાં થોડા વર્ષો પહેલા આપણે 20 ડેઝ સુધી સડંગ ઇન્જેક્શન્સ દેતા હતા, પણ હવે આપણે 10 to 11 ઇન્જેક્શન્સમાં મોટા ભાગે આપણે જેવું આઉટકમ જોઈએ છે એવું આઉટકમ આપણને મળી જાય છે. એટલે ઇન્જેક્શન્સની ક્વોલિટી બી ચેન્જ થઈ ગઈ છે અને ડેફિનેટલી એફિકેસી બી વધી ગઈ છે. સો ડે બાય ડે ઇટ ઇઝ એડવાન્સિંગ ઓનલી, અને હજી બી ઘણી બધી એડવાન્સમેન્ટ આવતી જ રહેશે. વી વોન્ટ કે આ જે ટેકનોલોજી જે આટલી બ્રેક થ્રુ બની છે એને આપણે મેક્સિમમ લોકો સુધી પહોંચાડીએ અને એવા કપલ્સને હેલ્પ કરીએ કે જે લિટરલી આમાં ઇન્ફર્ટિલિટીથી સફર થઈ રહ્યા છે, અને જે લોકો દે ક્રેવ ફોર કિડ્સ, કે ભાઈ આજુબાજુના છોકરાઓને જોઈને એમ થતું હોય કે ભાઈ આપણને બી હોત તો કેટલું સારું હોત, પણ દે આર હેલ્પલેસ, દે કેન નોટ ડુ એનીથિંગ. તો એવા હેલ્પલેસ કપલની લાઈફમાં વી વોન્ટ ટુ બી અ રે ઓફ હોપ. દેટ ઇઝ એકચ્યુઅલી ટ્રુ. અને આજના દિવસે પણ આપણે આ ડે સેલિબ્રેટ કરીએ છીએ, અને બીજા દિવસે આપણે જે ડે સેલિબ્રેટ કરતા હોય છે એના પાછળ રીઝન હોય છે, એક સાયન્ટિફિક રીઝન, અને કાંઈ પણ એનો ઇતિહાસ કે હિસ્ટ્રી છુપાયેલી હોય ત્યારે જ આપણે એ ડેને સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. ત્યારે આ 25th જુલાઈ જે છે આઈવીએફ ડે, એને આપણે શું કામ સેલિબ્રેટ કરીએ છીએ, કારણ કે એનો મુખ્ય હેતુ શું છે અને એ પાછળ આપણે આજે પણ ઘણા બધા લોકોને જોઈએ છે કે હવે આપણા રાજકોટમાં પણ સ્પેસિફિકલી એટલી એડવર્ટીઝમેન્ટ આઈવીએફની વધી ગઈ છે કે આપણે હોર્ડિંગ્સ જોઈએ છે કે તમને કાન જોઈએ છે કે ગોપી જોઈએ છે, સમથિંગ લાઈક દેટ. તો આખું આ મુખ્ય હેતુ શું છે આના પાછળ? સો બેઝિકલી મેઇન મોટિવ આઈવીએફ ડે સેલિબ્રેટ કરવાનો એ છે કે વી વોન્ટ ટુ સ્પ્રેડ ધ અવેરનેસ ઓફ ઇન્ફર્ટિલિટી, કે પ્લીઝ આનાથી શરમાવાની વાત નથી. ઇટ ઇઝ અ મેડિકલ કન્ડિશન, જેમ બીજી બધી છે, ડાયાબિટીસ છે, બીપી છે, એવી જ રીતે આ બી એક મેડિકલ કન્ડિશન છે. અને હવે એનું પ્રોપર ડાયગ્નોસિસ અને પ્રોપર ટ્રીટમેન્ટ પોસિબલ છે. વી હેવ દેટ એડવાન્સ ટેકનોલોજી જેનાથી અમે કપલ્સને હેલ્પ કરી શકશું એના ગોલ સુધી પહોંચવા માટે. અને એ કદાચ એની લાઈફનો લાઈફ ચેન્જિંગ ડિસિઝન હોઈ શકે. મતલબ એક કપલ 2 માંથી 3 થવાનો એક હોપ અમે લોકો આપી શકીએ. અને આઈવીએફ એટલે ઇન્ફર્ટિલિટી એક એવી કન્ડિશન છે જેની આગળ બહુ બધી મિથ્સ અને ગેરસમજો છે. તો આપણે આઈવીએફ ડે એટલા માટે બી સેલિબ્રેટ કરીએ છીએ કે વી વોન્ટ ટુ સ્ટે અવે ફ્રોમ ઓલ ધોઝ મિથ્સ. લોકોના માઇન્ડમાંથી આપણે મિથ્સ હટાવવા છે, અને જો આપણે પ્રોપર હટાવી દઈશું તો લોકો આને ટ્રીટમેન્ટને સરસ રીતે એક્સેપ્ટ કરશે. અને ડેફિનેટલી આપણે એક સારા વી વિલ ગો એડ વિથ અ ગુડ પીપલ, જેમાં મેન્ટલી બી લોકો સારા હોય, મેન્ટલ પીસ બી લોકોની મેન્ટેન રહે, અને ડેફિનેટલી વી વુડ હેલ્પ ધેમ આઉટ ઓફ ઇટ. સો મેઇન એમ ટુ સેલિબ્રેટ ધીસ ડે ઇઝ ટુ સ્પ્રેડ અવેરનેસ, અને ઘણા બધા મિથ્સને દૂર કરવાનો એમ છે આની પાછળ. સો આપણે ઘણી બધી વાર સાંભળ્યું હોય છે કે દરેક નિસંતાન દંપતીને ખાલી ને ખાલી આઈવીએફની જ જરૂર પડે છે. તો વોટ ડુ સે કે એ દરેક પેશન્ટમાં ડિફર કરતું હોય, કોઈને બીજી કઈ પ્રોબ્લેમ હોય, સોલ્યુશન્સ બીજા હોય, દરેક વખતે એ આઈવીએફ ના હોઈ શકે. તો એના વિશે તમે શું કહેશો? રાઈટ, નોટ એવરીવન નીડ્સ આઈવીએફ. આઈવીએફ તો લાસ્ટ રિસોર્ટ છે. જનરલી અમે કપલ સાથે ડીલ કરતા હોય, જે લોકો ટ્રાય કરે છે, મોટાભાગે 1 year સુધી ટ્રાય કરતા હોય, ફિમેલની એજ લેસ દેન 35 છે, અને નેચરલ કોન્ટેક્ટથી બી જો પ્રેગ્નન્સી નથી રહેતી, તો વી આસ્ક ધેમ ટુ સીક ધ ટ્રીટમેન્ટ. તો શરૂઆતમાં અમે લોકો બેઝિક ટેસ્ટ કરાવીએ છીએ, ફિમેલ પાર્ટનરના અને મેલ પાર્ટનરના બંનેના. જો એ નોર્મલ છે તો પછી વી પ્રોસીડ ફોર ફર્ધર ટ્રીટમેન્ટ. નથી નોર્મલ તો વી ટ્રાય ટુ કરેક્ટ ધેમ. અને શરૂઆતમાં વી સ્ટાર્ટ વિથ મેડિકેશન્સ. વી કેન ઓલ્સો ગો ફોર ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન, એટલે કે આઈયુઆઈ.
જો એમાં સક્સેસ નથી મળતી તો પછી આપણે આઈવીએફનું સજેશન આપતા હોય છે. અને ઘણી વખત એવું બી બને કે થોડીક લાઇફસ્ટાઇલ ચેન્જીસના કરવાથી બી આપણને સક્સેસ મળતો હોય છે, થોડીક માઇનર સર્જરીઝ કરવાથી બી આપણને સક્સેસ મળી જતો હોય છે. નોટ એવરી કપલ નીડ્સ આઈવીએફ, એટલે એવું તો નથી કે જે બી કોઈ ટ્રાય કરે છે, જો બાળક નથી રહેતું તો પછી આઈવીએફમાં જ જવું પડે, એવું જરાય જરૂરી નથી. તમારા કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ આઈવીએફ સ્પેશિયાલિસ્ટને તમે મળો, એ પ્રોપર તમારું ડાયગ્નોસિસ કરશે, ટ્રીટમેન્ટ કરશે અને તમને બેસ્ટ વસ્તુ સજેસ્ટ કરશે કે તમારા કેસમાં કઈ બેસ્ટ રહેશે. તો જ્યારે વેન મોસ્ટ ઓફ ધ કપલ્સ ટ્રાય કરે છે બેબીઝ માટે, ત્યારે કેવા એવા ઇન્ડિકેશન્સ અને સાઇન્સ જે આવે છે કપલમાં, એ પછી જ તેને ગાયનેકોલોજિસ્ટ કે આઈવીએફ સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ, તો એવા કયા સંકેતો હશે? ઓકે, જનરલી વી ફોલો ધ રૂલ કે લેસ દેન 35 યર્સ ઓફ એજ છે ફિમેલની, તો 1 યરમાં જો નથી કન્સીવ થતું તો પછી વી આસ્ક ધેમ ટુ સીક ધ ટ્રીટમેન્ટ. અને ઇફ ધ એજ ઇઝ મોર દેન 35 તો પછી આપણું ડ્યુરેશન ઓછું થઈને 6 મંથ્સ થઈ જાય છે. જો 6 મંથ્સમાં બાળક નથી રહેતું તો પછી એને ટેસ્ટ કરાવવા પડે. ઘણી એવી ફિમેલ્સ બી હોય છે જેને પહેલેથી જ સાયકલ્સ ઇરેગ્યુલર હોય, કાં તો પછી એન્ડોમેટ્રોસિસ ઓર પીસીઓડીનો પ્રોબ્લેમ હોય, તો આવી કન્ડિશનમાં એ પહેલેથી જ જો સજાગ રહે કે હા ભાઈ આપણે પ્રોપર ટ્રીટમેન્ટ લઈને કરશું તો પછી કદાચ આઈવીએફની નીડ બી ન પડે. તો આ બધી કન્ડિશન્સમાં આપણે જનરલી આઈવીએફની ટ્રીટમેન્ટનું કહેતા હોઈએ છીએ અને જલ્દી ઇનશોર્ટ જલ્દી કહેતા હોઈએ છીએ કે ભાઈ તમે બેટર છે જલ્દી ટ્રીટમેન્ટ કરો, કાં તો પછી લગ્ન થઈ ગયા છે તો પછી બેબી પ્લાનિંગને પોસ્ટપોન ન કરો. ટ્રાય ટુ કન્સીવ ધ બેબી બિફોર 30, જેથી કરીને આપણને આગળ જતા ઇશ્યુઝ ન થાય. સો આપણે આજકાલ બહુ જ સાંભળીએ છીએ કે ગર્લ્સમાં વધારે પીસીઓડી અને પીસીઓએસના જે ઇરેગ્યુલારિટીઝ ઓફ પીરિયડ્સ ને બધું થાય છે, તો એ વધી ગયું છે. તો એના વિશે તમે શું કહેશો કે ઇઝ ધેટ ધી ઓનલી રીઝન કે આ ઇન્ફર્ટિલિટીના ચાન્સીસ વધી ગયા છે એક ફિમેલમાં? Yes, maybe because lifestyle has changed. Sleep disturbances, stress, increase of screen time and food habits, multiple reasons છે કે જેના કારણે આપણી બોડીની ફિઝિયોલોજી થોડી શિફ્ટ થઈ છે અને એના જ કારણે પીસીઓડીના કેસીસ બી વધી ગયા છે. પીસીઓડીનું હવે નામ ચેન્જ થઈને પીએમઓએસ થઈ ગયું છે, બટ એવું છે કે ધ કન્ડિશન ઇઝ ધ સેમ. જે પહેલાં જે હતું એ જ અત્યારે છે, ખાલી થોડોક નામમાં ફેરફાર કર્યો છે. તો એ પીએમઓએસ વધવાના કારણે બી આપણે વધારે કપલ્સ જોઈએ છે કે જે સીક ધ ટ્રીટમેન્ટ ફોર ઇન્ફર્ટિલિટી. અને એવા કપલ્સને આપણે નોર્મલ જો લાઇફસ્ટાઇલ વિશે અવેરનેસ કહીએ, એને એજ્યુકેટ કરીએ કે ભાઈ યોર લાઇફસ્ટાઇલ મેટર્સ, ધ એગ ક્વોલિટી, તો એનાથી તમારું ઓવ્યુલેશન ડિસ્ટર્બ થઈ શકે છે, તમારું વધારે વેઇટ છે તો ઓવ્યુલેશન નથી થતું હોતું. તો આ બધી વસ્તુને જો એજ્યુકેટ કરવામાં આવે તો ડેફિનેટલી આપણને સારી સક્સેસ મળતી હોય છે. જે પીસીઓડી વાળા પેશન્ટ્સ છે એ લોકોનો મેઇન પ્રોબ્લેમ હોય છે કે એ લોકોની ઓવરીઝમાંથી બીજ નથી બનતા. તો એ બીજ નથી બનતા તો વી હેવ ધોઝ મેડિકેશન્સ કે જેનાથી અમે બીજ બનવાની મેડિસિન્સ આપીએ છીએ. તો મોટા ભાગે પીસીઓડી વાળા પેશન્ટ્સને એટલો પ્રોબ્લેમ નથી આવતો બાળક કન્સીવ કરવામાં. થોડાક પર્સન્ટેજ ઓફ પેશન્ટ્સ એટલે કે 10-20% એવા પેશન્ટ્સ છે પીસીઓડીના જેને અમે આઈવીએફ સજેસ્ટ કરીએ છીએ. અધરવાઇઝ પીસીઓડી ઇઝ અ ગુડ કન્ડિશન ટુ ટ્રીટ અને મોટાભાગે આપણને રિઝલ્ટ અને સક્સેસ સારું મળતું હોય છે જો મેલ ફેક્ટર પ્રોપર હોય તો. અને વધારે આપણે જ્યારે બિંગ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ, જ્યારે તમારી પાસે પેશન્ટ આવે છે તો એની જે ફિઝિકલ હેલ્થ છે ઇમ્પોર્ટન્ટ છે જ, પણ જે મેન્ટલ હેલ્થ એમની હોય છે એ પણ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એક તમે આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છો ત્યારે તમે જ્યારે પેશન્ટ એક કપલને ટ્રીટ કરો છો ત્યારે રિઝલ્ટ હંમેશા પોઝિટિવ આવે એવું જરૂરી નથી હોતું. ત્યારે હાઉ ડુ યુ ટેકલ ધેમ કે તમે એને અગર રિઝલ્ટ પોઝિટિવ નથી આવ્યા તો એની મેન્ટલ હેલ્થ પર પણ અસર કરે છે, તો એને તમે કઈ રીતે સંભાળો છો? ડેફિનેટલી ઇટ ઇઝ અ ટેકનોલોજી અને એમ કહે ને કે વી આર નોટ, અમે ભગવાન નથી. તો બેઝિકલી એવરી સાયકલ હેઝ અ સક્સેસ રેટ અને મેક્સિમમ સક્સેસ રેટ વી ડિસાઇડ બેઝડ ઓન ધ પેશન્ટ કે કેસ ટુ કેસ વેરી થતો હોય. જો બધું સરસ છે, આપણને ગર્ભ સરસ બન્યો છે, લાઇનિંગ સરસ બની છે, તો વી એક્સપેક્ટ કે 60-70% કેસીસમાં ઇમ્પ્લાન્ટેશન થાય છે અને સક્સેસ મળે છે. પણ ઇટ ઇઝ નોટ ધેટ ઇન એવરી કેસ. તો બિફોર વી સ્ટાર્ટ ધ ટ્રીટમેન્ટ અમે કપલ્સને એનું પર્સન્ટેજ ઓફ સક્સેસ રેટ એક્સપ્લેન કરીએ છીએ વિથ પ્રોપર કાઉન્સેલિંગ કે ભાઈ આપણે આ પ્રમાણે ટ્રીટમેન્ટ કરશું અને આનો સક્સેસ રેટ આટલો છે. હવે એના બેઝિસ પર તે ડિસાઇડ કે અમારા લોકોને કરવું છે કે નથી કરવું અને બેઝડ ઓન દેટ વી ગીવ ધ ફોલોઅપ કે ભાઈ કેટલા ગ્રેડનો વિચ ગ્રેડનો એમ્બ્રિયો બન્યો
છે, લાઇનિંગ કેવી છે, આપણને શું આઉટકમ મળ્યું છે, અને બેઝડ ઓન દેટ વી પ્રિપેર ધેમ કે ધીસ ઇઝ ઓલ્સો અ ટેકનોલોજી એન્ડ એવરીથિંગ ઇઝ નોટ ઇન અવર હેન્ડ્સ, બટ વી ટ્રાય વિથ ધ હેલ્પ ઓફ સાયન્સ, અને અમે જે ભણ્યા છે એના બેસિસ પર વી ટ્રાય ટુ હેલ્પ ધેમ કે ભાઈ વી ફીલ કે આનો આ પ્રોબ્લેમ છે ને, આ કરવાથી આપણને સક્સેસ મળશે. અને મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સ એક્સેપ્ટ ઇટ ગુડ ઇનફ. પણ હા, ડેફિનેટલી કોઈ જ્યારે ટ્રીટમેન્ટ કરતું હોય, વેન દે આર સ્પેન્ડિંગ સો મચ ઓફ મની આફ્ટર ઇટ, મેન્ટલ પીસ તો થોડી ડિસ્ટર્બ થાય જ. કેમ કે જ્યારે નેગેટિવ રિઝલ્ટ આવે તો વી હેવ ટુ ડુ ધેમ નેગેટિવ કાઉન્સેલિંગ. તો નેગેટિવ કાઉન્સેલિંગ ટાઈમે વી સી કે કપલ્સ ગેટ શેટર્ડ એન્ડ દે ક્રાય ઓલ્સો આફ્ટર ઇટ, કે બટ ધેન વી હેવ પ્રોફેશનલ કાઉન્સેલર્સ હુ કાઉન્સિલ ધેમ કે ભાઈ જે બી થયું છે એ આપણા હાથમાં નથી, આપણે જે આપણાથી બેસ્ટ પોસિબલ થઈ શકે એ વસ્તુ આપણે કરી છે, પણ દેન બેટર વિથ દેટ કે આપણે વી લીવ ઇટ ટુ ગોડ. ઘણા પેશન્ટ્સમાં આપણે મલ્ટિપલ સાયકલ્સ બી કરતા હોય છે, અને એમાં આપણને સેકન્ડ કે થર્ડ સાયકલમાં બી સક્સેસ મળી જતું હોય છે. સો અલ્ટિમેટલી એક પેશન્સ ઇમ્પોર્ટન્ટ છે, એ પેશન્ટ તરફથી બી અને એક ડૉક્ટરના તરફથી બી. દેટ ઇઝ રિયલી ટ્રુ. અને બિંગ અ ડૉક્ટર તમારે એક પેશન્ટને મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે સંભાળવા ખૂબ જ જરૂરી હોય છે, અને આઈ થિંક એ એક ડૉક્ટર જ કરી શકે, બિકોઝ એમના પાસે આ ટેલેન્ટ હોય છે. અને ઓફકોર્સ આ એક મિરેકલની વસ્તુ છે કે જે ભગવાન આપે છે, અને ઓફકોર્સ વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. ત્યારે હવે લાસ્ટ ક્વેશ્ચન મારો એ જ હશે કે જ્યારે આઈવીએફ ડે ઉપર આપણે સેલિબ્રેટ કરીએ છીએ ત્યારે ઘણા પેરેન્ટ્સ ટ્રાય કરે છે, તો એના પાછળ સંઘર્ષ કરે છે, ત્યારે વોટ ડુ યુ વોન્ટ ટુ સે કે આ જે સંઘર્ષ કરી રહેલા, સ્ટ્રગલ કરી રહેલા પેરેન્ટ્સ છે, કપલ છે, એને એક એડવાઇસ આપવી હોય તો બિંગ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તો તમે શું આપો? આઈ થિંક ધ ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ટાઈમલી ટ્રીટમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખબર છે કે કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થાય છે, ઘણા બધા ટેસ્ટ કરાવ્યા, નથી કંઈ રિઝલ્ટ મળતું. તો આઈ થિંક જે ડિરેક્શનમાં આપણને જવું જોઈએ ને એ ડિરેક્શનમાં આપણે સાચા ટાઈમે જાય ને તો ડેફિનેટલી આપણને સક્સેસ રેટ સારો મળી શકે છે, બિકોઝ એજ ઇઝ અ બિગ નંબર ઇન આઈવીએફ. ઇફ યુ આર ડુઈંગ સાયકલ બિફોર 35, અગર જો પેશન્ટ યંગ છે તો ડેફિનેટલી એનું સક્સેસ રેટ બેસ્ટ રહેશે. અગર જેમ જેમ પેશન્ટ ઓલ્ડ થતું જાય છે, અબવ 35, તો બોડી બી એટલું ઓછું રિસ્પોન્ડ કરવા માંડે છે. ઘણી વખત ફોલિકલ્સ અમને એટલા ઓછા જોવા મળે છે કે વી નીડ ટુ ટેક ડોનર ફોલિકલ્સ. તો વી ડોન્ટ વોન્ટ ધેટ, આપણે ડોનર એગ્સ નથી લેવા. તો જો એ જ પેશન્ટે 2 વર્ષ પહેલાં ટ્રીટમેન્ટ કરાવી હોત, જ્યારે એની એજ થોડી ઓછી હોત, તો ડેફિનેટલી આપણને સક્સેસ સારું રહે. એટલે રાધર દેન રોમિંગ એટ મલ્ટિપલ પ્લેસીસ, રાધર દેન ટ્રાઇંગ અધર થિંગ્સ ઓર એક્સપેરિમેન્ટિંગ અધર થિંગ્સ, અગર સાચા ટાઈમે જો ટ્રીટમેન્ટ લેવામાં આવે ને તો આપણે ડેફિનેટલી એ કપલને હેલ્પ કરી શકીએ. એટલે આઈ થિંક અવેરનેસ ઇઝ ધ આન્સર ફોર ઇટ. અગર દે આર અવેર ઓફ ધીસ સિચ્યુએશન અને એ લોકોને ખબર છે કે એક એવી ટેકનોલોજી છે જેમને હેલ્પ કરી શકે છે, તો પછી એ લોકો એ તરફ આગળ વધવામાં એ લોકો પ્રોબ્લેમ નહીં, મતલબ દે વિલ ગો અહેડ હેપીલી વિથ ધેટ, અને એ લોકો મલ્ટિપલ જગ્યાએ મિથ્સને કે ગેરસમજોને એમ ધ્યાન નહીં આપે. તો આઈ જસ્ટ વોન્ટ કે કપલ્સ શુડ કમ ટુ અસ ઓન ટાઈમ સો દેટ વી કેન હેલ્પ ધેમ ઇન ધ બેસ્ટ પોસિબલ વે. યસ, દેટ ઇઝ વેરી ટ્રુ. અને આ જ રીતે આપણે 25th જુલાઈને વર્લ્ડ આઈવીએફ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. ત્યારે બસ આ બધી વાતો જે આપણે કરીએ એનાથી સ્પષ્ટ એ જ થાય છે કે જ્યારે તમને રાઇટ ડિરેક્શન, રાઇટ હોપ અને સાયન્સ, એક આ બધાનું કોમ્બિનેશન મિક્સર થાય ત્યારે એક આઈવીએફની પ્રોસેસ વધુ સરળ બને છે. ત્યારે આ જ હતું આપણું આઈવીએફ વર્લ્ડ આઈવીએફ ડે પરનું આ સ્પેશિયલ પોડકાસ્ટ, જેમાં આપણે ઘણી બધી માહિતી આઈવીએફ વિશે, પ્રેગ્નન્સી વિશે અને ઓલ ઇન ઓલ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ વિશે આપણે માહિતી ઘણી બધી લીધી. સો આઈ વુડ લાઈક ટુ થેન્ક યુ ફોર સ્પેરિંગ ટાઈમ વિથ અસ, અને આ જ રીતે આપ જોડાયા રહો રાજકોટ મિરર સાથે. થેન્ક યુ. થેન્ક યુ.